ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 11 સોફ્ટબોલ। પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, સોફ્ટબોલમાં રમતના મેદાનના સમચોરસનું માપ કેટલું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 60 ફૂટ બાય 60 ફૂટ। પ્રશ્ન નંબર 2 સ્લગર એટલે બેટની વધુમાં વધુ લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 34 ઇંચ। પ્રશ્ન નંબર 3 ઘરખૂણા પ્લેટ કેટલી બાજુવાળી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5। પ્રશ્ન નંબર 4 બેઝ પ્લેટ કેટલા ચોરસ ઇંચની હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 15 બાય 15 ઇંચ। પ્રશ્ન નંબર 5 સેન્ટર ફિલ્ડર મેદાનમાં ક્યાં સ્થાન લે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બીજા ખૂણાની પાછળના મેદાનમાં। પ્રશ્ન નંબર 6 ખેલાડીએ પોતાના નંબર ક્યાં દર્શાવવાના હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટી શર્ટ પાછળ। પ્રશ્ન નંબર 7 ખેલાડી કેટલા માપના એટલે કે સાઇઝ નંબરની ટી શર્ટ પર લખેલા હોવા જોઈએ નંબર? પ્રશ્નનો જવાબ છે એનો જવાબ વિદ્યાર્થી 4 ઇંચ। પ્રશ્ન નંબર 8 સિનિયર ભાઈઓ માટે ઘરખૂણાથી પિચિંગ પ્લેટનું અંતર કેટલું હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 46 ફૂટ। પ્રશ્ન નંબર 9 દાવ લેનાર ખેલાડી ક્યાં ઊભો રહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બેટર બોક્સમાં। પ્રશ્ન નંબર 10 પિચર પિચિંગ ક્યારે શરૂ કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દડો ઝીલનાર કે કેચર બોક્સમાં હોય ત્યારે। પ્રશ્ન નંબર 11 ફટકારેલો દડો ફાઉલ ઝોનમાં જાય ત્યારે શું ગણાશે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડેડ બોલ। પ્રશ્ન નંબર 12 ડેડ બોલ ક્યારે ગણાશે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્યારે નોટ ઇન પિચ જાહેર કરે ત્યારે। પ્રશ્ન નંબર 13 બેટર દડાને મારવાનું ચૂકી જાય અને દડો તેના શરીરની આગળ અડે તો શું ગણતરી લેવામાં જોઈએ? જવાબ છે વિદ્યાર્થી બેટર સલામત ગણાશે। પ્રશ્ન નંબર 14 સોફ્ટબોલ રમતમાં કેટલા ખેલાડી રમનાર અને કેટલા ખેલાડી અવેજી હોય છે? વિદ્યાર્થી મિત્રો 9 રમનાર અને 6 અવેજી હોય છે। પ્રશ્ન નંબર 15 સોફ્ટબોલના ખેલાડીએ કેવા શૂઝ પહેરવા જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી કેનવાસ કે ચામડાના। પ્રશ્ન નંબર 16 સોફ્ટબોલની સ્પર્ધામાં કેવો દડો ઉપયોગી કરી શકાય? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ISF માન્યતાવાળો। પ્રશ્ન નંબર 17 પુરુષ સ્પર્ધામાં ઘરખૂણાથી પિચર્સ પ્લેટ કેટલી દૂર રાખવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 46 ફૂટ અથવા 14.02 મીટર। પ્રશ્ન નંબર 18 સોફ્ટબોલમાં કયા દેશની લોકપ્રિય રમત છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અમેરિકા। પ્રશ્ન નંબર 19 સોફ્ટબોલ રમતનું મેદાન કેવું અને કેટલા મીટર વ્યાસનો ઘેરાવામાં હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પતંગ આકાર અને 68.58 મીટરના ઘેરાવામાં। પ્રશ્ન નંબર 20 સોફ્ટબોલનું કયું કૌશલ્ય પ્રાથમિક જરૂરિયાત ગણવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો થ્રોઈંગ। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા।